નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના બોરબાટા બેટ ગામ સહિતના ખેડૂતો હવે વાવાઝોડા બાદ વીજ પુરવઠો જે બંધ થયો હતો તેને કારણે તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો હોવાથી વીજ પુરવઠો શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। જો વીજ પુરવઠો વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો તેમનો ઊભો પાક સુકાશે, જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન તેમને વેઠવાનો વારો આવશે। અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામ ખાતે વાવાઝોડા દરમિયાન તૂટી પડેલ વીજ વાયરોને પુનઃ જોડાણ માટે ખેડૂતોની વારંવારની માંગ છતાં વીજ કર્મચારીઓ સમન ન મળતા ખેડૂતો કેળાના પાક સહિત શાકભાજીના પાક બળી જવાને આરે છે। વીજ પુરવઠો બંધ રહેવાના કારણે ખેડૂતોને પાણી ન આપી શકતા પાક નષ્ટ થાય તેવી ચિંતાઓથી તેઓની ઊંઘ ઉડી છે। 5 દિવસ પહેલા 13મીના રોજ વાતાવરણમાં પલટાવતા સાથે તેજ પવન ફૂંકાયો હતો। કમોસમી વરસાદ વરસ્યો હતો। આકરી ગરમી વચ્ચે મેઘમહેરથી વાતાવરણનું ઠંડુગાર બન્યું હતું, પરંતુ ખેડૂતોના ઉનાળા પાકને મોટું નુકસાન થયું છે। વાવાઝોડા વચ્ચે તેજ ગતિથી ફૂંકાતા પવન અને અનેક સ્થળોએ વૃક્ષ વીજ પોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો। રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં વીજ પુરવઠો દ્વારા તાત્કાલિક 24 કલાકની અંદર જ વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો। જોકે અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામના વાવાઝોડા વચ્ચે તૂટી પડેલા વીજ વાયરને પુનઃ જોડાણ માટે ખેડૂતોની વારંવારની માંગણી છતાં 5 દિવસ થયા બાદ પણ વીજ પુરવઠો કાર્યરત ન થતા ખેડૂતોએ આજે મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી। થોડા સમય માટે ફૂંકાયેલા ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ નુકસાની ઓછી થઈ હોવાથી તાત્કાલિક વીજ જોડાણ કરી શકાય તેવી સ્થિતિ હતી। પરંતુ 5 દિવસ વીતવા છતાં આજે પણ બોરભાટા બેટ ગામના 6 કરતા વધુ ખેડૂતોના ખેતરોમાં વીજ પુરવઠો ન પડતા ખેડૂતોના ઊભા પાકને અંગ દજાડતી ગરમી વચ્ચે પાણી ન મળવાથી બળી જવાના આરે પહોંચ્યા છે। ખેડૂતોમાં દલપતભાઈના જણાવ્યા મુજબ એમણે મોંઘીઘાટ બિયારણો લાવી વાવેતર કરી નાખ્યું। હવે વીજ પુરવઠો બંધ રહેવાના કારણે તેઓ પાણી ન આપી શકતા બિયારણ જંતુનાશક દવાઓનો ખોરાક બની રહ્યા છે। ખેડૂતો દીપક પટેલના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં કેળા અને ચોળી જેવા શાકભાજીના પાક પાણી વગર આકરી ગરમી વચ્ચે બળી જવાના આરા હોય છે। તાત્કાલિક અસરથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। મારું નામ દીપકભાઈ ચીમનભાઈ પટેલ છે। હું બોરભાટા બેટમાં રહું છું અને અમારા જે ખેતરની લાઈન છે ત્યાં 12 તારીખથી આ વાવાઝોડું આવ્યું છે તો આંબલી પડી છે આઈડિયા, તો અમારે એના વાયર તૂટીને પડ્યા છે। જીબીમાં અમે કમ્પ્લેન પણ નોંધાવી છે। મારા નામની કમ્પ્લેન છે દીપકભાઈ ચીમનભાઈ પટેલ, પછી બીજા 2 ભાઈઓના નામની પણ કમ્પ્લેન નોંધાવી છે, પણ હાલ હજુ કંઈ નિરાકરણ આવતું નથી। આજે બી મેં ફોન કર્યો હતો તો કમ્પ્લેનમાં મેં કીધું છું કે આ લાઈન એ થયેલી છે। મૂકો સાહેબ, મૂકો આ કરવાનું શું સાહેબ મૂકવાનું? તો કે ના, હમણાં આવી જશે કે હમણાં હું સવારનો આવ્યો છું સાહેબ, પણ તે કંઈ થયું જ નથી એનું। ના ભાઈ, બીજા સાહેબને ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો, એન્જિનિયર સાહેબને બી ફોન કર્યો। હા, હું કમ્પ્લેન હું વાત કરું છું, પણ હજુ કોઈ આવવા રાજી નથી અહીંયા ગાડી। કેટલા કનેક્શનો છે આ લાઈન સાથે? આ લાઈન પર 7 કનેક્શન છે। ખેતરમાં કંઈ નુકસાન થયું? ખેતરમાં કેર બનાવેલી છે, બાકીના દૂધી છે, એ નુકસાન થઈ શકે છે। પાણી ન મળે તો પછી એ સુકાઈ શકે છે। નિરાકરણ નહીં આવે તો શું કરીશું અમે? તો હવે માંગ પૂરી થાય એ કંઈ માટે કંઈ સરકાર શ્રી વાત પહોંચે। દલપતભાઈ, ક્યાં રહેવાનું? બોરભાટા બેટ। શું તકલીફ છે હાલમાં? આપણે હાલમાં સાહેબ 7 જે વાજેરો આવ્યું તે દિવસની લાઇટ ગાયબ છે। અમારે વાયરો તૂટી ગયેલા છે। હવે 6 દિવસ 6 દિવસ છે કમ્પ્લેન નોંધાવેલી છે અમે, પણ કોઈ જીબીવાળા અમારું સાંભળતા નથી। હવે 42-43 ડિગ્રી તાપમાન હોય તો એ અમારો પાક અમે કેમ બચાવી શકીએ? તો સટોળે મારે જીબીના સાહેબને વિનંતી કે જલ્દીમાં જલ્દી અમારી લાઈન રિપેર કરે એવી વિનંતી છે। ને આ બાજુમાં સાહેબ આ ભીંડાનું બિયારણ ચોપેલું છે, 6000 રૂપિયા કિલોનું છે। 7 દિવસ ત્યાં ચોપેલું છે, હવે એને પાણી નથી મળતું। તો શું નુકસાન થાય પાણી ન મળવામાં? પાણી ના મળે તો એ બિયારો બી સુકાઈ જાય, બિયારો કીડા ખેંચી જાય, એટલે બિયારો એક બાજુ થઈ જાય છે। બીજી કેર અમારી સુકાય છે સાહેબ। 12 મહિનાનો મહેનત કરીને હવે છેલ્લે અમારે નીંગલા અવસ્થા પાક લેવાની લણણી લેવાની હોય ત્યારે પાણીની તકલીફ પડે છે। તો હા, તમારી માંગ શું છે? આ માંગ તો અમારી માંગ માટે એવું છે કે અમારી વીજળી
સટવડે ચાલુ કરે સાહેબને એટલી વિનંતી. ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી બહાર બે સંસદ સભ્યના ઉમેદવારો વચ્ચે આજે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી. તું મેં વચ્ચે આ સંદર્ભે ખોટા મેસેજ ફરતા કરતા ના આક્ષેપ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનસુખભાઈ સામે લેખિત ફરિયાદ ડીવાયએસપીને આપી હતી. ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આંકડાના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગરને લઈ ફરો છો. શરમ આવે શરમ. સાંસદ થઈને બુટલેગરને લઈ ફરો છો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળાને લઈ ફરો છો. ડૂબી મારો ડૂબી. પૈસા કઈથી લાવ્યો? બુટલેગરને લઈ ફરો. એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. અમને પૂછી લો. હપ્તા ભરું છું. તારા જેવો બુટલેગર નથી. બી ક્વોલિટી નો દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા. વિસ્તારમાં લાગે છે. તારા જેવી તો વોટ રૂપિયા આવી ગઈ. ભરૂચ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે. દેડિયાપાડા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ છે. બંને ઉમેદવારોના સમર્થકો તાલુકા પંચાયત કચેરી પર આમને સામને આવી ગયા હતા. જો કે દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસે વચ્ચે આવી મામલે થાળો પાડ્યો હતો. જે બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મોડી રાત્રે ડીવાયએસપી લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે અગાઉ ભાજપના ઇશારે મારા પર ખોટા કેસો થયા હતા. હવે આ મામલે ભાજપના ઇશારે જો પોલીસ મારા પર ખોટા કેસ કરશે અથવા એક તરફી કાર્યવાહી કરશે તો અમે રોડ ઉપર ઉતરી આવી જઈશું. લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડિયાપાડામાં આંદોલન કરશે. જો કે વિવાદ કેવી રીતે સર્જાય એના પર નજર કરીએ તો ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ધાકધમકી અપાય છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતા ઓફિસ કર્મીઓના ડરનો માહોલ ફેલાયો છે. એ બાબતની જાણ થતા હું તાત્કાલિક ડેડિયાપાડા પહોંચી રહ્યો છું, જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓએ ગભરાવાની જરૂર નથી, સરકાર તમારી સાથે જ છે. ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ મૂકી. મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચેતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. મનસુખભાઈ વસાવા જેવા ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચેતરભાઈએ તેમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે એના પર તમારી પાસે પુરાવો હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા અહીં કેમ પડી આવો છો? હું ડેડિયાપાડાના ટીડીઓ પાસે આયોજનની ફાઇલ લઈને ગયો હતો ત્યારે તેમનો સ્ટાફ પણ હાજર હતો. મેં તેમને ધમકાવ્યા નથી. ટીડીઓને તકલીફ હોય તો એ ફરિયાદ કરતા કેમ નથી? અમે ડેડિયાપાડાનો માહોલ બગાડીએ ખોફ તમે ઉભો કરશો નહીં. આ ઘટના દરમિયાન મામલો ગરમાયો હતો. મનસુખભાઈ વસાવા ચેતર વસાવા વચ્ચે એટલી હદે બોલાચાલી થઈ હતી કે પોલીસ વચ્ચે આવી ન હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ જવાની પણ સંભાવના હતી. આ ઘટના દરમિયાન ડેડિયાપાડાનું વાતાવરણ ગરમાયું હતું અને આ ઘટના નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવાએ ચેતર વસાવાને કહ્યું કે તારી પાસે આટલા પૈસા કેવી રીતે આવ્યો? ભ્રષ્ટાચાર કરીને તો ચેતર વસાવાએ સામે કહ્યું કે મારો 1.5 લાખ પગાર છે. તારી જેવો હું બુટલેગર નથી. ચેતર વસાવાએ મનસુખ વસાવાને કહ્યું કે તમે દારૂના બુટલેગરોને આંકડાના ધંધો કરનારા લોકો સાથે ફરો છો, તમને શરમ આવવી જોઈએ. ત્યારે મનસુખભાઈએ ચેતરભાઈને કહ્યું હતું કે તું નકલી દારૂ વેચવાનું બંધ કરી દે. ત્યાં નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ જોર જોરથી બોલવાની શરૂઆત કરતા મામલો બીચક્યો હતો. સાંસદ બોલતા હોય ત્યારે સભ્યતાના ભાગરૂપે ચૂપચાપ સાંભળવાને બદલે કપાલમાં જાણે કમાન સંભાળી હોય તેમ એક રીતે કહી શકાય કે સંસદનું જ અપમાન કર્યું. કહેવાય છે કે જ્યાં સુધી બે મોટા વચ્ચે ચર્ચા થતી હોય ત્યાં બીજાએ સાંભળીને જરૂર પડતી જગ્યાએ જ તાપસી પૂરવી જોઈએ. જો કે આ વાતથી વિપરીત હિતેશ વસાવાએ સાંસદની હાજરીમાં આવા ભાજપની શિસ્ત અને શિષ્ટાચારના ધજાગરા ઉડાડે છે તે સાંસદ માટે પણ વિચારવા જેવું છે. સાંસદ એ ખપે અને સાંસદ હોય તો હિતેશ સાંસદ કરતા વધુ જ્ઞાન ધરાવે છે. ચેતર વસાવાના પ્રશ્ન સામે કાઉન્ટરમાં સાંસદની જગ્યાએ પણ તેમણે તાપસી પૂરવી પડી હતી. ગયા છે કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ. એટલે હું કેવા માંગો છું, હું સાબિત કરવા માંગુ છું. તમે ટીડીઓને ધમકાયા હશે. હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને હું માણિક મેળવું છું. હા એટલે હા તો મેં એમને ધમકાવ્યા હોય. તમે ટીડીઓને ધમકાયા
એ મને ખબર પડી એટલે હું હું અહીંયા મારા આવ્યો આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો એ હવે એમના એસો બેઠા હતા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? કઈ નકલી અહીંયા કચેરી? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો નથી ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. બધે જ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. જ્યાં એ તમને ખુલાસો કરવાની મારે કોઈ જરૂર તો હું નહીં. કરવા અહીંયા આવ્યા? એ મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે આ તમારો? મારો લોકસભા વિસ્તાર તો છે. ખુલાસો કરો, મારા નામનો તમને ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો હું તમે TDO ને મીડિયામાં મળવા મૂકો માટે ને. આવ્યો કે તમે ડીડીઓ ધમકાય મને ખબર પડી જે TDO ને તમારા તમે પર જે authentic સાહેબ પુરાવા ધમકાયા. હોય. એ હું TDO મળશે એટલે પૂછું જ મેં. હે? TDO મળે એટલે પૂછું જ છું મેં. તમે એવું તો કોઈ નથી નહીં બોલાયા. એવું તમે તમને નથી બોલાયા. ના ના એ વસ્તુ ના આવે જો સાચું હશે તો તમે હા, એટલે વાત મારા- કરશે. મારા એવું અમને કરજો. નથી- અમને ખોટી ખોટી રીતે રીતે માહોલ ના દોડાવે. માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. કોઈ બગાડતો નથી હા, માહોલ. એ ખોપ નહીં જમાવાનો ના અહીંયા. ના તમે ખોપ નહીં ના, જમાવો. બિલકુલ નહીં. તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ખોપ ને નહીં પોલીસ- જમાવો. આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મેં મૂક્યું. મૂક્યું ને કહું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. મને ના ખુલાસો કરાય. ખુલાસો કરો. થોડી નહીં આવી રીતના બધામાં તમે દોડીને આવી જાવ છો. આ કઈ બધામાં હુમલો કરવા માટે આવ્યા. તમે અમારા પર હુમલો કરવા માટે આવ્યા. તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ચેતર વસાવા દેખાય છે. નહીં નહીં દર વખતે ચેતર વસાવા દેખાય છે. જાહેર જીવન આવે એમાં તારી ધમકાઓ મુખ્ય વ્યક્તિ નહીં આવે. અમે ડરીએ નહીં. પબ્લિક તરીકે પબ્લિકે 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી નહીં ગયેલી છે. નહીં એ વાતના ટેવ નથી પડી. હા, તો સાચી કેમ વાત દોડી માટે. આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી અરે છે. કેમ નહીં? એને મારી ફરજ કઈ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ મારી કરે. ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ એટલે મને ખબર કરે. પડે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય પણ છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી અહીંયા છે. મનરેગામાં નલ સે જલમાં મારા ભ્રષ્ટાચાર થયો સરકારનો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો અરે ને. કરાઈશું એ બી તપાસ કરાઈશું. કમલોમાં બનાવ્યા તો એ નિહાળ પણ બનાવો અહીંયા. તપાસ બધું જ થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો અરે નિહાળ બનાવો બધું અહીંયા. થશે, બધું થશે. આવી રીતના માહોલ બધું બગાડવા થશે. ડેડિયાપાડામાં દોડી નહીં અરે આવતા. અરે અમે મારો બેઠા વિસ્તાર છે. અમે અહીંયા મારો બેઠા છે વિસ્તારનો ધારાસભ્ય સંસદ તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન અવડાવી દે. પડશે 4 તારીખે હા. ખબર પડશે 4 દર તારીખે. વખતે ટેપ પડી ગયેલી અરે છે. ટેવ ખોટી ટેવ પડી ગઈ. તમારા વિસ્તારમાં કર્યા અરે કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. શંકરભાઈ બંધ કરો. તમારે સમજવું દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. એક મિનિટ. કયા લોકપ્રતિનિધિ છો તમે? સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષક નથી તે સેવા એમને કેવું? એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એમની ફરજ ઉભા રહો, બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી પૂછી લો આજે બી ઠરાવ મેં આપી દઉં મને છે ને બ્લોગર ને એવું બધું કીધું છે એમને મેં માનહાનિનો કેસ ઉભા રહો. અધિકારીમાં આવેદન બે મિનિટ ઉભા રહો એમના કને બધા બુટલેગરોના નામ છે સાંભળો મારી અમારી બી લાગણી છે ને. અમારા પણ જાહેર લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. હું કામ તમને ફોન તો કરું તમે શું કરવા દો? હું બી ધારાસભ્ય છું. તમારી સરકાર મારું કામ મેં મારી રીતે કરાવું. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું. પડે તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું. આ લોકશાહી છે. બંધ કર ભાઈ તું. ઉપર દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આ આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું મારે સંભાળવાનું છે. આ દારૂ વેચવા વાળાનું મારે દારૂ વેચવા વાળો તારો બાપ ને તું.
દારૂ વેચવા દારૂ વેચવા વાળાને સમજાવો. દારૂ વેચવા વાળાને સમજાવો. કોણ સાવકાર છું? બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળ ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો. શરમ આવે? શરમ? સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો. ડૂબી મરો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો. ડૂબી મરો. પૈસા કઈથી લાવ્યો? બુટલેગર ને લઈ ફરો. એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. તમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. ડી ક્વોલિટીનું દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા. વિસ્તારમાં લાગે છે. તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. અરે છે અમે. ચાલો તું એકલો ટોપી છે. આ બધા ટોપીઓ છે. ખુલાસો કરને આવ્યા છે. ખુલાસો કરવા આવ્યો છે મારા પર. ખુલાસો કરો. આવો ને પાછા. આ ધારાસભ્ય દેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે. અમે 500 લોકો છે. 500 જણા આવો ને. 500 જણા આવો. ચાલો મેં આવું. ચાલો ચાલો પાછળ જો. ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા. આ બાબતે ધારાસભ્ય મોડી રાત્રે ડીવાયએસપી લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ચેતર વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ ભાજપના ઇશારે મારા પર ખોટા કેસો થયા છે. હવે આ મામલે ભાજપના ઇશારે જો પોલીસ મારા ઉપર ખોટા કેસ કરશે અથવા એકતરફી કાર્યવાહી કરશે તો અમે રોડ ઉપર ઉતરી જઈશું. લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડિયાપાડામાં આંદોલન કરશે અને પછી જે સ્થિતિ પેદા થશે એના માટે જવાબદાર મનસુખભાઈ વસાવા રહેશે. જો કોઈ રોબ જમાવવાની વાત કરશે તો અમારે પણ ઘર્ષણમાં ઉતરવું પડશે. પછી ભાજપ હોય કે વહીવટીતંત્ર અમે સામે ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કેમ છે? કામ કરશે. હા બસ તટસ્થથી તમને એવું લાગે છે તમારું અમે તમને રજૂઆત કરવા આવીશું એસપી સાહેબને કહીશું કે આ ખોટું થયું છે. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું. અમને અમારી સામે પણ કોર્ટ છે, ઉપલા અધિકારી પણ છે, એસપી સાહેબ પણ છે, આઈટી સાહેબ પણ છે. ભૂતકાળમાં બનાવમાં કોઈ માણસને માર નથી માર્યો, કોઈ દવાખાને તો બી 3 મહિના અમારા ઘરના જેલ બેઠી છે. ખોટા એફિડેવિટો, ખોટી રજૂઆતો એટલે અમને ખબર છે શું થાય છે તે. देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बाद में करेंगे. आज आपकी अर्जी की बात है. हाँ. उस पर हमने क्लियर कट आपको बताया है. हम અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરના ગડકોલ બ્રિજ ઉપર રોજ ટ્રાફિક જામની સમસ્યાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ક્યારે આ સમસ્યા હલ કરવામાં આવશે તેવું વાહન ચાલકો પૂછી રહ્યા છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા ખતમ થવાનું નામ નથી જ લઈ રહી. થોડા દિવસ કોઈક ને કોઈક કારણોસર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. હજુ તો ખરોડ ઓવરબ્રિજના નિર્માણ વખતે ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવે તે પહેલા જ આમલાખાડી નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા હોય છે. ત્યારે આજે સુરતથી ભરૂચ વચ્ચેના ટ્રેક ઉપર કોઈ કારણોસર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આકરી ગરમી વચ્ચે ટ્રાફિક જામમાં ભારે વાહનો ચાલકોને પરસેવે રેપઝેપ થવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો
જણાવવું રહ્યું કે કેટલાક ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ અંકલેશ્વર નજીક ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. આટલા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, તેના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ કેવી કામગીરી કરી છે તેવો પ્રશ્ન ઉભો થાય છે અને કેવા મહત્વના પગલાં ભર્યા છે તે અંગેના આંખે વળગી આવે તેવો કોઈ અહેવાલ કે રિપોર્ટ જણાતો નથી. ત્યાં કરોડોના ખર્ચે વર્ષો પહેલા વાહન વ્યવહાર ઝડપી બનાવવા માટે નેશનલ હાઈવે ઉપર આજના સમયમાં વાહનો કેટલી ઝડપે વધી રહ્યા છે તે પણ ચર્ચા સાથે પરામર્શ માંગી લે છે. આમ અંકલેશ્વરમાં રોજ ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો પરસેવે રેજેબ થઈ રહ્યા છે અને ભર ઉનાળે આવા ટ્રાફિક જામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઝઘડિયા તાલુકાના ખેડૂતો દ્વારા આજે ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામના રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતી વિષયક વીજ પુરવઠો શરૂ કરવા હલ્લાબોલ કાર્યક્રમ કચેરી ખાતે કરી નાખ્યો હતો. ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા, ઉચેડિયા, નાના સાંજા, ગોવાલે, મુલદ, બોરીદ્રા, ખર્ચી, સરદારપુરા, પુટિયા, ગુમાનપુરા, કપલસાડી, ફૂલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાને સમસ્યા રહે છે. ગત તારીખ 13મી ના રાત્રે મિની વાવાઝોડું આવ્યું હતું, જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઈનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓએ જણાવ્યું હતું. જ્યોતિગામ વીજ પુરવઠો તો 24 કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વાવાઝોડા ને ટળી ગયા ને 6 દિવસ બાદ પણ ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામોને એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંક ને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 દિવસથી તેમના ઉભા પાકને 40 થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે. ઉભા કેળના થડિયા જમીનદોષ થઈ રહ્યા છે. ગરમીના કારણે અને પાકને એક બૂંદ પણ પાણી નહીં મળતા પાકનો વિકાસ અટકી પડ્યો છે અને છતાં પાણીએ વીજ પુરવઠાના અભાવે પાક ખેડૂતોની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે. વીજ પુરવઠા નહીં હોવાના કારણે નવું વાવેતર કરી શકાયું નથી. આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતોના પાક સામે નુકસાન થવાની ભીતિ છે, જેથી ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ સહિતના ગામના ખેડૂતો આજરોજ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી. ખેડૂતોએ વધુ માંગ કરી હતી કે ગોવાલી ગામ ખાતે નવું સબસ્ટેશન મંજૂર થયું છે તે ઝડપથી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઇનને 2 વિભાગમાં વહેંચવામાં આવે. દરેક ગામ દીઠ ફરજિયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે. એગ્રીકલ્ચર લાઇનના દરેક પોલ પર જાડી ઝાંખળની સમયસર સાફ સફાઈ કરવામાં આવે. તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે, જેથી ચોમાસામાં તથા અચાનક આવેલા ભારે પવનમાં વીજ પોલ, સ્ટ્રક્ચર, વીજ લાઈનોને જાજુ નુકસાન થાય નહીં તથા કોઈ અકસ્માત નહીં થાય. વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્યારે કેટલીક વાર સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ કોલ ઉપાડાતા નહીં હોવાનું પણ ફરિયાદ કરી હતી. આ બાબતે ઝઘડિયાના નાયબ ઇજનેર દ્વારા ખેડૂતોને હૈયાદરણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વાવાઝોડું જનનું આવ્યું છે ને, તનનું રાણીપુરા ફીડર ટોટલી બંધ છે. 5 દિવસથી 20 મિનિટ બી લાઇટ એ લોકો આપી નથી. એ લોકો ઝાડનું મેન્ટેનન્સ કરતા કે કોઈ મેન્ટેનન્સ કરતા નથી એ લોકો, બરાબર. વાયરિંગનું બી કોઈ મેન્ટેનન્સ નથી એ લોકોનું. અમે વારંવાર રજૂઆત કરી તો બી અમારો કોઈ જવાબ મળતો નથી. અમને કમ્પ્લેન બી અમારી ઉઠાવતા નથી. હમણાં રૂબરૂમાં રહ્યા તો બી સાહેબ હમણાં હાજર નથી. તમે કેટલા દિવસથી રજૂઆત કરો તો સાંભળતા નહીં? વર્ષોથી રજૂઆત છે અમારી, પણ ફીડર બી એ લોકો અલગ નથી કરી આપતા અમને. ફીડર હારું બી અમારી લડાઈ ચાલે છે. ફીડર બી અમારે કોઈ અમને અલગ કરી આપતું નથી. અમે સરપંચ તરફથી અમે બધી રીતે અમે કામગીરી કરીએ છીએ, પણ ઉપરથી કોઈ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. 24 કલાક
અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલા કાઢવા માટેના કાઉન્ટરની બારીના તૂટેલા કાચ અરજદારો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલાની કચેરીના કાઉન્ટર પર તૂટેલા કાચને લઈને અરજદારોને અગવડતા ભોગવી પડી રહી છે. અંકલેશ્વરની મામલતદાર કચેરીમાં હાલ શિક્ષણ તેમજ અન્ય યોજનાઓનો લાભ લેવા માટે અરજદારો કચેરી પર આવક અને જાતિના દાખલા લેવા માટે આવી રહ્યા છે. ત્યારે મામલતદાર કચેરીની આવક અને જાતિના દાખલાના કાઉન્ટર નંબર 3 અને 4 ના કાચ તૂટેલા હાલતમાં હોવાથી અરજદારોને હાડમારી ભોગવી પડી રહી છે. સામાન્ય નજર ચૂકે કે ગફલતથી અરજદારને કાચ વગરની ઈજા પહોંચવાની ભીતિ પણ રહી છે. ત્યારે મામલતદાર કચેરીના આવક અને જાતિના દાખલીના કાઉન્ટરના કાચ રિપેરિંગ કરવામાં આવે તો અરજદારોને રાહત થઈ શકે છે. અરજદારોની સુવિધા માટે કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ કાઉન્ટરની તકેદારી પણ એ જ પ્રકારે રાખવામાં આવે તે પણ જરૂરી છે. જો કે અરજદારોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કાચ તૂટેલા હાલતમાં હોય લોકોએ સાવચેતીપૂર્વક ફોર્મ જમા કે દાખલા મેળવવા માટેની ફરજ પડી રહી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ નજીક રિક્ષામાં દારૂ લઈને આવતા ખેપિયાને ઝડપી લીધો હતો. સાથે રાજસ્થાન પાલીથી દારૂ મોકલનાર સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ નજીકથી રિક્ષામાં દારૂ ભરીને જતા એક ખેપિયાને ઝડપી લીધો હતો. હજારો રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ગડખોલ તરફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે ભરૂચ રેલવે સ્ટેશનથી ભરૂચ પાસિંગ ઓટો રિક્ષામાં એક ઇસમ અંકલેશ્વર તરફ આવી રહ્યો છે અને શંકાસ્પદ જણાય છે. બાબતની માહિતી મુજબ GJ168594 નંબરની ઓટો રિક્ષા આવતા પોલીસે તેને રોકી રિક્ષામાં પાછળ બેઠેલા ઇસમ પાસેથી 2 સ્કૂલ બેગ તલાશી લેતા તેમાંથી દારૂના પાઉચ અને બોટલો નંગ 144 કે જેની કુલ કિંમત 14,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ દારૂ જથ્થા બાબતે પોલીસ પૂછપરછ કરતા પાલીથી તેના મિત્ર મુકેશ પાસેથી દારૂ જથ્થો લાવ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે ગેરકાયદેસર દારૂની ખેપ મારતા વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન નજીક હિંમતનગર પાલી રાજસ્થાન ને દારૂના જથ્થા તેમજ અંગઝડતીમાંથી મળી આવેલા મોબાઈલ ફોન મળી કુલ 19,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂબંધીવાળા રાજ્યમાં દારૂ ભરીને મોકલનાર મુકેશ નામક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં કોને દારૂ આપવામાં આવ્યો હતો તે દિશામાં પણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.